14 હનુમાદ વર્ણિત રામવૃતાંત. હનુમાને વર્ણવેલા રામના સમાચાર. સંસ્કૃત સાહિત્યમાં વાલ્મીકી આદિકવિ છે. સંસ્કૃત સાહિત્યમાં વ્યાપક રીતે વપરાયેલા અને આજે પણ વપરાતા અનુષ્ટુપ છંદના તેઓ આવિષ્કર્તા છે એમ મનાય છે. તેમણે રચેલું રામાયણમ એમના આદિકવિ હોવાના કારણે સંસ્કૃતનું આદિકાવ્ય અને એ ઋષિ હોવાને કારણે આર્ષ કાવ્ય કહેવાય છે. આ રામાયણમાં 7 કાંડ છે. પહેલો કાંડ આદિકાંડ અને છેલ્લો કાંડ ઉત્તરકાંડ છે. કુલ મળીને રામાયણમાં અંદાજે 24,000 શ્લોકો છે. આ કારણે આને ચતુર્વિંશતિ સહસ્ત્રી સંહિતા પણ કહે છે. પ્રાચીન સમયમાં જ્યારે બધા ગ્રંથો હાથથી લખવામાં આવતા હતા ત્યારે આ રામાયણ નામનો ગ્રંથ પણ અનેક લિપિઓમાં હાથથી લખાતો રહ્યો છે. દેશ વિદેશમાંથી આવા અનેક હસ્તલિખિત ગ્રંથો ભેગા કરીને તે ઉપરથી રામાયણનું એક સંસ્કરણ પ્રાચ્ય વિદ્યા મંદિર યુનિવર્સિટી વડોદરા ખાતે તૈયાર કરવામાં આવ્યું છે. રામાયણના સુંદરકાંડમાંથી પ્રસ્તુત પદ્યો લેવામાં આવ્યા છે. હનુમાન લંકામાં જઈ અશોક વાટિકામાં સીતાની મુલાકાત કરે છે. આ સમયે રામના દૂત તરીકે ગયેલા હનુમાન માતા સીતાને પોતાના ઉપર વિશ્વાસ બેસે એ માટે રામની વીંટી આપે છે અને રામના જીવનની અત્યાર સુધીની તમામ ઘટનાઓનું સંક્ષેપમાં વર્ણન કરે છે. એ દરમિયાન હનુમાને રામના ગુણોને પણ વર્ણવ્યા છે. આ ગુણોને કારણે રામ મહાન છે એ વાત ધ્યાનમાં રાખી આપણામાં પણ આવા ગુણો હોવા જોઈએ તો જ આપણે મહાન થઈ શકીશું એ હકીકત આ પાઠમાં શીખવાની છે. રાજા દશરથો નામ રથ કુજ્જર વાજીમાન પુણ્યશીલો મહાકીર્તિ રુજુરાસીન મહાયશઃ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે દશરથ નામનો રાજા રથો, હાથીઓ અને અશ્વવાળો, પુણ્ય કરવાના સ્વભાવવાળો, મહાન કીર્તિવાળો, સરળ અને ખૂબ યશસ્વી હતો. તસ્ય પુત્ર પ્રિયો જયેષ્ઠસ્તારા દીપનિભાનન રામો નામ વિશેષજ્ઞ શ્રેષ્ઠ સર્વધનુષ્મતામ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે રામ નામના તેમના પ્રિય સૌથી મોટા પુત્ર, ચંદ્ર જેવા મુખવાળા, વિશેષ જ્ઞાન ધરાવનારા અને સર્વ ધનુર્ધારીમાં શ્રેષ્ઠ છે. રક્ષિતા સ્વસ્ય વૃત્તસ્ય સ્વજનસ્ય અપી રક્ષિતા. રક્ષિતા જીવલોકસ્ય ધર્મસ્ય ચ પરમ તપઃ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે તે રામ પોતાના આચરણના રક્ષક, પોતાના બંધુઓના પણ રક્ષક, જગતના તેમજ ધર્મના રક્ષક છે અને શત્રુઓને સંતાપ આપનારા છે. તસ્ય સત્ય અભિસંધસ્ય વૃદ્ધસ્ય વચનાત પિતુઃ સભાર્યઃ સ ચ ભાત્રાવીરઃ પ્રવૈજિતો વનમ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે સત્ય આચરણના સંકલ્પવાળાના વૃદ્ધ પિતા દશરથના કહેવાથી વીર રામે પોતાની પત્ની સીતા સાથે અને ભાઈ લક્ષ્મણ સાથે વનમાં પ્રસ્થાન કર્યું. તેન તત્ર મહારણ્યે મૃગયામ પરિધાવતા રાક્ષસા નિહતાઃ શૂરા બહવઃ કામરૂપણીઃ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે તે રામે ત્યાં વિશાળ અરણ્યમાં શિકાર પાછળ દોડતા ઘણા પોતાની મરજી મુજબ રૂપ લેનારા શૂરવીર રાક્ષસોને હણી નાખ્યા. જનસ્થાન વદમ શ્રુત્વા નિહિતો ખરદૂષણો તત્સસ્ત્વ અમરસેણ અભ્યતા જાનકી રાવણેન તુ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે તે જનસ્થાન નામના વનમાં થયેલા વધ વિશે સાંભળીને તે રામે ખર અને દૂષણ નામના રાક્ષસોને હણી નાખ્યા. પછી રાવણે ઈર્ષ્યાથી ગુસ્સાથી જનકપુત્રી સીતાનું અપહરણ કર્યું. વચ્ચિયત્વા વને રામમ મૃગરૂપેણ માયયા સમાર્ગે માણસ્તામ દેવી રામઃ સીતા મનિંદંતામ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે વનમાં મૃગરૂપે માયાથી રામને છેતરીને નિંદાને અપાત્ર એવી દેવી સીતાને શોધતા રામે
આ સસાદ વને મિત્રમ સુગ્રીવમ નામ વાનરમ તતઃ શવાલિનમ હત્વા રામઃ પરપુરમ જય. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે વનમાં સુગ્રીવ નામનો વાનર મિત્ર પ્રાપ્ત કર્યો. પછી તે શત્રુના નગરને જીતનાર રામે વાલીને હણીને આયચ્છત કપિ રાજ્યમ તો સુગ્રીવાય મહાત્મને સુગ્રીવેણ અભિસંધિષ્ટિવ્ય હરય કામરૂપિણ્ય. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે મહાત્મા સુગ્રીવને વાનરોનું રાજ્ય આપ્યું. સુગ્રીવ વડે આદેશ કરાયેલા ઈચ્છા મુજબ રૂપ લેનારા વાનરો દીક્ષુ સર્વાસુ તામ દેવીમ વિચિન્વંત સહસ્રશઃ અહમ સંપાતિ વચનાદ સતોય જનમ આયતમ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે બધી દિશાઓમાં તે દેવીને હજારોની સંખ્યામાં તેઓ શોધતા હતા. મેં સંપાતિના કહેવાથી 100 યોજના સુધી ફેલાયેલા તસ્યા હેતોર્વિશાલાક્ષ્યાઃ સમુદ્રમ વેગવાન પ્લુતઃ વીરરામ એવમ ઉક્તવા સ વાચમ વાનરપુંગવઃ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે તે વિશાળ આંખોવાળી સીતાને કારણે ઝડપી એવા સમુદ્રને પાર કર્યો. આમ વાણી બોલીને તે વાનર શ્રેષ્ઠ હનુમાન અટક્યા.